નેક્સ્ટ બીજી વસ્તુ છે આપણા બિઝનેસની અંદર માધવ સર કહે છે કે આપણો જે ડાયમંડ છે, આપણો જે ફિલ્ડની અંદર કામ કરનાર આપણો એસોસિએટ છે એટલો ઈમાનદાર છે કે એને 1000 રૂપિયાનો ચેક આવે તો 1000નો જ કહેશે, 2000નો આવે તો 2000નો જ કહેશે, 3000નો આવે તો 3000નો જ કહેશે. આપણો આખો બિઝનેસ એથિક્સ અને ईमानदारी પર રહેલો છે. અહીંયા કહ્યું છે કે લંબી सफलता के लिए इंसान का ईमानदार होना बहुत जरूरी है. ईमानदारी दूसरों से नहीं खुद से रखी जाती है. अपने काम के प्रति जो इंसान अपने काम को पूरी ईमानदारी से करता है वो कभी जीवन में असफल नहीं हो सकता. ईमानदारी फक्त बोलवाથી નથી રાખવાની, ईमानदारी આપણા કામ પ્રત્યે પણ રાખવાની છે. કેવી ईमानदारी? ગૌરવ સરનો ફોન આવ્યો, રવિ સરનો ફોન આવ્યો, आज प्लान किए? हाँ सर प्लान तो किए थे लेकिन वो मिला नहीं, वो घर पे नहीं. એ બધી આપણી પોતાની જાત સાથેની ईमानदारी નથી. ईमानदारी કોને કહેવાશે? યસ દિલથી. અને તમે જોયું હશે ફિલ્ડમાં કે તમે જ્યારે ફિલ્ડમાં ગયા હશો ઘરેથી નક્કી કરીને આજ તો ગમે તે થાય જોઈનિંગ લઈને જઈશ તો તમને જોઈનિંગ મળી જશે. પરંતુ જે દિવસ મનમાં સહેજ બી 1% ડાઉટ રાખ્યો હશે મળશે કે નહીં મળે કે શું કહેશે, એ દિવસ તમે 100 પ્લાન કરશો તો પણ તમને જોઈનિંગ મળશે નહીં. એટલે તમારી ઈમાનદારી તમારા પોતાનાથી હોવી જોઈએ. એક વખતની વાત છે, એક રાજા હતા, રાજાને કોઈ સંતાન નહોતું અને રાજાએ વિચાર્યું કે ચલો હું મારું રાજપાટ છે એ કોઈ એવા વ્યક્તિને આપું કે જે શાનદાર રીતે આ રાજ્યને આગળ વધારે. તેમને દરબાર બોલાવ્યો, દરબારીઓને સૂચના આપી કે આપણા રાજ્યમાં જેટલા યુવાન છે છોકરાઓ જેમની ઉંમર 12-15 વર્ષથી ઉપરની છે એ બધાને બોલાવો, મારે એમાંથી મારો ઉત્તરાધિકારી પસંદ કરવો છે. એટલે એમણે તો તે બધાને બોલાયા. પછી રાજાએ બધાને એક બીજ આપ્યું અને બીજ આપ્યા પછી શું કહ્યું કે હું તમને 6 મહિના પછી મળીશ અને આ બીજ જે ઉગાડીને લાવશે અને સારી રીતે એ વ્યક્તિ એનો છોડ ઉછેરીને લાવશે એનું મારો ઉત્તરાધિકારી બનાવીશ. બધા ખુશ થઈ ગયા, બીજ લઈને ઘરે જતા રહ્યા. બધાએ સરસ મજાના કુંડા લીધા, એની અંદર ખાતર પાણી બીજ નાખીને બધાએ તૈયાર. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ અઠવાડિયા પછી મારા પ્રતિ બધા કહેવા લાગ્યા. બંદાબેન કહેવા લાગ્યા નિશાબેનને કે મારો તો આવડો છોડ થઈ ગયો, નિશાબેન કહેવા લાગ્યા હેતલબેનને મારો આવડો છોડ થઈ ગયો. બધા એ રીતે એકબીજાને કહેવા લાગ્યા. ધીરે ધીરે સમય વીતતો ગયો. એમાંથી એક વ્યક્તિ એવો હતો નરેશ સર જેવો કે જે કહેતો હતો મારો છોડ મોટો થતો નથી, પરંતુ સર રોજ પાણી પાતા હતા, રોજ ખાતર નાખતા હતા અને રોજ છોડની માવજત કરતા હતા, પરંતુ એ બી કોઈ દિવસ અંકુરિત થયું નહીં. 6 મહિનાનો ટાઈમ થઈ ગયો. બધા તો પોતાના સરસ મજાના કુંડા લઈને રાજાના દરબારમાં પહોંચી ગયા. કોઈએ આસોપાલવ રોપ્યું ને કોઈએ આંબો રોપ્યો ને કોઈએ કેળ રોપી ને બધા ખુશી જતા રહ્યા. એકબીજાના છોડ જોવા લાગ્યા કે તારા તો આટલો સરસ, પેલો કે તારા આટલો સરસ, પેલો કે મારો આટલો ઊંચો, પેલો કે મારો આટલો મોટો. બધા ખુશ થઈ ગયા. રાજા નીકળ્યા તપાસ કરવા. નીકળ્યા તો બધા જોયું તેમાં એક બાળક હતો. એ બાળક ખાલી કુંડું લઈને બેસી રહેલો અને એના કુંડામાં કંઈ થયેલું નહીં. પછી રાજાએ બધા દરબારીઓને વાત કરીને પછી સભામાં બેઠા અને કહ્યું કે ભાઈ મેં મારો ઉત્તરાધિકારી શોધી લીધો છે. પછી રાજા બધા ખુશ થઈ ગયા કે આજે મારો વારો, પેલો કે મારો વારો આવી જશે. પછી રાજાએ કીધું કે આ બધાને મેં જે બીજ આપ્યા હતા એ બીજ બધા મરેલા બીજ હતા. કેવા બીજ હતા? મરેલા. કે એમાંથી ક્યારે પણ છોડ ઉછરે નહીં. અને આ બધામાંથી એક જ વ્યક્તિ એવો હતો કે જેને ઈમાનદારીપૂર્વક મહેનત કરી અને હું એનો મારો રાજા તરીકે પછીનો જે વારસદાર છે એનું નિમું છું. તો મિત્રો આ વાર્તા આપણને શું કહેવા માંગે છે કે કર્મ તમે ઈમાનદારીથી કરશો, તમે 100 લોકોના ઘરે જશો, તમને જોઈનિંગ નહીં મળે તો એનાથી નિરાશ થવાની જરૂર નથી. તમારી મહેનત ભલે તમારા જે અપ્લાયન છે એમને નહીં દેખાય, તમારા સિનિયર લીડરને નહીં દેખાય, પરંતુ ઉપરવાળો તમારી મહેનત જોઈ રહ્યો છે. આજે હું 1000 જોઈનિંગ કાઢીશ પરંતુ મને કોઈ એવો લીડર નહીં મળે કે જે અહીંયા ટ્રેનિંગમાં એને ટ્રેનિંગ આપતા શીખી જશે, પરંતુ તમે 100 પ્લાન પછી એક વ્યક્તિ તમને એવો મળી જશે કે જે તમને ડાયમંડ બનાવી દેશે. પોતાની કચાશ રાખતા નહીં. ઈમાનદારીથી આપણું કામ કરવાનું છે. ફળ આપવાનું કામ કોનું છે? ભગવાનનું. તમારી મહેનત જોઈને ફળ ઉપરવાળો આપશે. અહીંયા લખ્યું છે झूठ बोलकर किसी को भी हमें बिजनेस ज्वाइन नहीं करवाना है. આજે ઘણા લોકો પોતાના 500 રૂપિયા કમાવા માટે પહેલાં પોસ્ટ લાઈને લોકોને જોઈન કરી લે છે, બરાબર?
કામ છે ને અને પછી પોતે જ બેગ જતા રહે છે. આજે માનો કે તમે 25 જણનું નેટવર્ક બનાવ્યું, તમારા 1200 વ્યક્તિ જોડાયો અને તમે જ બેગ જતા રહ્યા તો તમે 25 જણોની બદદુઆ લેશો મિત્રો. જો તમે એનો સાથ નહીં આપી શકતા હોય તો કોઈને જોઈન કરાવતા નહીં, નહીતર એમની બદદુઆથી તમે ક્યારે આગળ વધી શકશો નહીં. બીજું વાત છે સર્ચ પરેશાન હો સકતા હે પરાજિત નહીં. આપણે ઈમાનદારીથી સાચું કામ કરેલું હશે ને તો ક્યારે આપણી મહેનત એડે જશે નહીં. નેક્સ્ટ અહીંયા SW5 રૂલ્સ આપેલા છે. સમ વિલ કમ, સમ વિલ નોટ કમ, સો વોટ, સમ વન ઇઝ વેઇટિંગ, સો સ્ટાર્ટ વર્ક. તમે જશો પ્લાન લઈને એટલે કેટલાક લોકો તમારી સાથે જોડાઈ જશે, તરત જોડાઈ જશે, બરાબર. કેટલાક લોકો ના પાડ દેશે, બિલકુલ ના પાડ દે. આવી તો ઘણી કંપનીઓ જોઈને આમાં કશું નતું થતું, ના તો ચેન કરવાનો બિઝનેસ ને ટોપી પહેરાવવાનો બિઝનેસ બધું વગેરે વગેરે બધું બોલશે. મેં તો આટલું કરી જોયું છે ને મેં તો આના પહેલાં MBA માં હતો ને મોદી કેરમાં હતો ને RCM માં હતો ને બધી કંપનીઓનું નામ લેશે. પરંતુ એટલું યાદ રાખજો, જીવનમાં બે વ્યક્તિઓ જોડેથી સલાહ માનવાની, કાં તો ટોપ પર જે સક્સેસ થયો હોય એ, અથવા તો જીવનમાં બિલકુલ નિષ્ફળ થઈ ગયો હોય, બરાબર, કે જે ટોચ પર જઈને પણ નીચે પડ્યો છે. વચટિયાની કોઈ જણ સલાહ માનતા નહીં, કારણ કે એમના જીવનમાં એટલા માટે જ સફળ નથી કારણ કે લોકોની વાતોમાં એને પોતાનું કામ કરતા નથી. તો કેટલાક લોકો જોડાશે, કેટલાક લોકો નહીં જોડાય. ન જોડાય તો આપણે સૂત્ર જ છે, આવડ તો બેસ્ટ, નહીં આવડ તો નેક્સ્ટ. તો સો સ્ટાર્ટ વર્ક, સમવન ઇઝ વેઇટિંગ. કેટલાક લોકો આપણી રાહ જોઈને બેહી રહ્યા છે. શું કારણ? કે આપણા જવાથી અનુવાક્ય ભૂલી જાય, બરાબર. અને ભગવાને કોઈકને તમારા હાથે નિમિત્ત બનાવ્યા છે કે એને સફળતા પામવા માટે. એટલે આપણે કામ શરૂ કરવાનું છે અને આપણે આવડ તો બેસ્ટ, નહીં આવડ તો નેક્સ્ટના ફોર્મ્યુલાથી આગળ વધીશું. એવું કહેવાય છે કે દરેક વ્યક્તિને ડાયમંડશીપ જોયા પછી સીધું જોઈનિંગથી ડાયમંડશીપ દેખાય છે, બધું ફંક્શન દેખાય છે ને. પરંતુ લોકો અત્યાર સુધી જે લોકો છે સફળ થયા છે એમને ફક્ત આપણને એ જ બતાવ્યું કે ભાઈ જોઈન થાવ અને છેલ્લા રિઝલ્ટ છે, પરંતુ એના વચ્ચેની જે મહેનત છે એ કોઈ જોતું નથી. આપણને ડાયમંડશીપ દેખાય છે, વીકલી 2 લાખ રૂપિયા પણ દેખાય છે, ફોરેન ટ્રીપ પણ દેખાય છે, પરંતુ એ લોકોએ 4 વર્ષ સુધી કેટલા પ્રયત્નો કર્યા, એક દિવસની એમની મહેનત તમે જોશો ને અને પછી એના અનુસરીને કામ કરશો તો 100% તમે ડાયમંડ બનશો. ફક્ત કોઈને કહી દેવાથી, વાતો કરી દેવાથી. ટ્રેનિંગમાં પણ એવું છે, તમે ટ્રેનિંગ આવો છો રોજ 8 સ્ટેપ જોવો છો, પરંતુ જો એનું અનુસરણ નહીં કરો તો લિસ્ટની વાત કરીએ આપણે, 7 દિવસ સુધી કોઈ લિસ્ટ બનાવી જ નહીં. સર મારા મોબાઈલમાં 1200 કોન્ટેક્ટ છે, જોઈ લઉં છું રોજ, બરાબર. અને દિશા ટ્રેનિંગમાં આપણને શીખવાડેલું છે કે જે લખેલી વસ્તુ હોય, બરાબર, એ ઝડપથી અમલી પણ થાય છે અને એમાંથી 60% તમને સફળતા મળે છે, બરાબર. તો એક નાની વસ્તુ આપણને આગળ વધારે છે. અહીંયા 3 વસ્તુ આપણને સક્સેસ કરે છે. 90% એક્સાઇટમેન્ટ, ઉત્સાહ, જોશ. જોશનો મતલબ નથી જોરથી બૂમો પાડવી, એ જોશ પણ જોઈએ, પણ એ જોશ ક્યારે જોઈએ? તો બધાના નિરાશ થઈ ગયા હોય ત્યારે એમને ઉત્સાહિત કરવા માટે આપણે એમને જોશ લાવવો જરૂરી. આ જોશની વાત છે, ખાલી બૂમો પડવાનો જોશ નહીં, તમારા અંદરનો જોશ. એ જોશ ક્યારે જરૂર પડે? ફિલ્ડમાં તમે જ્યારે પ્લાન બતાવવા જાઓ છો ત્યારે તમે વાત એ રીતે કરતા હોય છે, અરે સર જોડાવ, 3 જણાને જોડો, 200 બીબીથી 5900 ના મળે મારી પાસેથી લઈ જવાના, બરાબર. આપણે શું કરીએ છીએ? સર જોડાઈ ગયો, 4 વખત તમારે જોડે આવ્યું, 5 વખત તમારે જોડે આવ્યું, સર કેટલી વખત, પેલા સાહેબ તમારો ભાઈબંધ છે. કોઈ ચીજ નહીં, બરાબર. ઉત્સાહથી કહેવાનું છે, એક્સાઇટમેન્ટ આપણા અંદર આપણને જોઈને એને લાગવું જોઈએ સારું કંઈક તો આ કરે છે. પહેલાં હું આને જોતો હતો ને મરેલો આવતો હતો અને ધીરે ધીરે એવું તો કયા બિઝનેસમાં જોડાઈ ગયો છે, જોરથી આમ દમદારીથી વાત કરે છે. તો એ અંદરનું એક્સાઇટમેન્ટ છે એ તમારે બહાર કાઢવાનું છે. ભલે 1 પ્લાન આપે કે 10 પ્લાન આપે, પ્લાનની અંદર જોશ હોવો જોઈએ. હા મેવાળો કમ્પ્યુટર મોટો 30 માર્ક હોય, આ બિઝનેસમાં તો તમારો જુનિયર જ છે કે નહીં? એ માના કા દેશનો વડાપ્રધાન પણ કેમ નથી, પરંતુ શેફ શોપ માટે તો સિનિયર તમે છો. તો એના કરતાં શેફ શોપની વધારે ખબર કોને છે? આપણને છે. તો આપણે નોલેજ કોણ આપી શકે? આપણે જ આપી શકીએ ને. કોઈ પહેલા ધોરણમાં બાળકને બેસાડો અને એનો ટીચર એને પણ આવતો હોય, ભલે એકડો સીધો શીખવાડે કે ઉલટો શીખવાડે, પણ બાળક કરતો તો એને વધારે જ આવડે છે ને. તો આ એપ્ટિટ્યૂડ સાથે તમે જશો તો આ તો મોટા ડૉક્ટર છે, શીખીને આમ નથી તો શું કહેવાય નહીં.
આ તો બહુ પૈસાવાળો છે એને કહેવાય. આ દુનિયામાં અનિલ અંબાણી મુકેશ અંબાણીના પૈસાની જરૂર છે. આજે તમે મુકેશ અંબાણી પાસે જઈને એમ કહો સર એક જ મહિનામાં 500 કરોડ કમાવાનું પ્લાન છે મારી જોડે, તો એ તમને એપોઇન્ટમેન્ટ આપશે, કારણ કે એને 500 કરોડ દેખાશે. બરાબર. આજે પૈસાની જરૂર બધાને છે. કોઈને એવો સંતોષકારી વ્યક્તિ તો નથી કે ભાઈ મારા 50 રૂપિયા આવે છે રોજના, હું એમાં સંતોષ છે. મને છે એવું કોઈ નથી. ઘરની બહાર જેવો નીકળશે એવા લોકો જોશે એટલે તરત સપના જાગશે. ઓ રેપનના ચશ્મા, રેડ ચીપના શૂઝ, તરત સપના બધાના જ આવે. ગાડી બહાર નીકળતી જોઈને મારે 4 વ્હીલર તો લાવી છે. એટલે કોઈ વ્યક્તિ એવો નથી ના હું તો આજીવન ચાલતો મારી જિંદગી પસાર કરી નાખી. છે એવું કોઈ? એવું કોઈ તેના હોલ મરે આવવાની જરૂર નથી, એ બહાર જઈ શકે છે. બરાબર. બીજી વસ્તુ છે 8% ટેકનિક, એના વિશે પછી વાત કરીશું. 2% ફાઇન ટ્યુનિંગ. આ 2% જે છે ને 99%નું કામ કરે છે. બરાબર. આજે આપણા ટ્રેનિંગ સેન્ટરમાં બહુ ઓછા માણસો આવે છે ને એનું રીઝન છે ફાઇન ટ્યુનિંગ. આપણે લોકો સાથે જોડાયેલા નથી. આપણે શું કરીએ છીએ? શુક્રવારે 6:30 વાગે ફોન ઉપાડીએ, સાહેબ તાલીમ છે આવી જજો ને. સાહેબ ના આવે. ગુરુવાર સુધી ફોન કરેલો હોય ને તો શુક્રવારે ગુરુવાર સુધીના ફોનની શરમ ભરીને આવે તો સાહેબ મને 7 દિવસથી કે કરે છે ને આજે તો મારે જવું જ પડશે. આજે મને તો મને આવશે, બીજા દિવસે જબરજસ્તી આવશે, ત્રીજા દિવસે રસ પડશે અને ચોથા દિવસથી એને પોતાના બિઝનેસ કરવાનો માહોલ લાગશે ને એટલે ઓટોમેટિકલી 5 મિનિટની અંદર તમારે ફોન પણ કરવો નહીં પડે, એના નીચેવાળાને ફોન કરતો થઈ જશે. ફાઇન ટ્યુનિંગ બનાવીને રાખો. તમારે નક્કી કરી દો કે મારે 20ની ટીમ છે તો 20માંથી આ 5ને તો મારે રોજ ફોન કરવાનો, અને 2 દિવસે કરવાનો, અને 3 દિવસે કરવાનો. એવી ડાયરી મેન્ટેન કરો દૈનિક, અને એમાં ટીક કરો કે હા આજે મેં આટલું કામ છે, આજે મેં આ 7 જણને ફોન કરવાનો, આ 2 જણને મળવાનું, અને આ 2 જણનું પ્લાન કરવાનું, અને કામ થયું કરી એનું એનાલિસિસ કરો, અને રોજ અઠવાડિયાનું કરો કે મેં જે આયોજન બનાવ્યું હતું એમાં હું કેટલો પાર પડ્યો, તો જ સફળતા મળશે. ગૌરવ સરનો ફોન આવે, વંદનાજીનો ફોન આવે, બેનનો ફોન આવે, નરેશ સરનો ફોન આવે, પછી જ થેલો પકડીએ તો કોઈ દિવસ સફળતા વાસે નથી. અને આપણે માની પણ લઈએ ચલો કે તમને 50ની ટીમ સુધી 100ની ટીમ સુધી મદદ કરશે. નરેશ સર છે કે ગૌરવ સર છે કે રવિ સર છે કે કોઈ પણ તમને 100ની ટીમ સુધી. જે દિવસ તમારી પાસે 100ની ટીમ થઈ હતી, તમારે 20 લીડરોને સાચવવાનું થાય, એ દિવસ કોની પાસે જશો? એ દિવસ કોની પાસે જશો? ગૌરવ સર 2 જણનું નેટવર્ક કઈ બનાવ જતા રહેશે બીજી સિટી ડેવલપ કરવા. તમે શું કરશો પછી? રવિ સર ડાયમંડ બની જશે એટલે ભાઈ મોડાસામાં બેસી રહેશે, હા ચલો મારો મોડાસાવાળો પ્રત્યે બહુ પ્રેમ છે, બધા ડાયમંડ અહીંથી જ બનાવો, એવું કરશે? એક દિવસ મિત્રો એવો આવશે કે તમારે પણ બીજા સિટીમાં જવું પડશે. અને જે વસ્તુ અત્યારે ગૌરવ સર કરે છે અહીંયા એને બધું ફિટ કરે છે, આપણને એમ થાય કરાય ડાયમંડ બનાવે, પણ ડાયમંડ તો આપણે બનવાનું છે. તો આજથી એમને થોડી હેલ્પ કરતા થઈશું તો બીજા દિવસે બીજાને કહીશું ને. જ્યાં સુધી બીજાના પર ડિપેન્ડન્ટ રહેશો, તમારી ડ્રાઇવિંગ સીટ પર બીજો ડ્રાઈવર જ્યાં સુધી હશે ત્યાં સુધી તમારી ગાડીની સ્પીડ વધવાની નથી. ચલો માની લો કે ગૌરવ સરને ભગવાન કરે ક્યારેય બીમાર ના પડે, બીમાર થઈ ગયા અને શુક્રવારની ટ્રેનિંગ એકદમ ઓચિંતી લેવાની હતી, તો બધા અહીંયા એકબીજાને મોઢું જોશે, શું કરશો? કોઈકને તો જવાબદારી લેવી પડશે ને. બરાબર. એટલા માટે ટ્રેનિંગમાં વધારેમાં વધારે લોકોને બેસાડો, અને બેસાડવા માટે બેસ્ટ વે છે એમના જોડે ફાઇન ટ્યુનિંગ, ફોન પર ઘરે મળો, પકડીને લાવો. સરે પહેલાં પણ કહ્યું છે એક જણને મેં એક અંગાથી 10 પિલ્લર નહીં ઊભા થાય, એકને પકડો. આ મહિનો આનંદ મારે પકડીને કાયમી લાવો છે, ઊંચકી લાવો. બીજા મહિના બીજાને પકડો, 6 મહિનામાં 6 તમારા પિલ્લર તૈયાર થઈ જશે. સમજો ને મારી વાત? આપણે શું કરીએ છીએ? આજે આને લઈ લો, પેલાને લઈ લો, પેલાને લઈ લો, કોઈ દિવસ સફળતા મળશે નહીં. આપણે કહીએ છીએ ને ડેટકોની પોંછેરી ના થાય, ગુજરાતીમાં કહીએ છીએ ને, એક દેડકાને મેળવો એટલે બીજું કૂદીને ત્રીજામાં, એને પકડીને મોકલો એટલે બીજું બહાર. એમ કરતાં એક જ દેડકાને પકડીને બે હાર્યા કે નહીં બેસી જ જાય તો એ કમ્પ્લેટ ચોટી જશે. ચલો નેક્સ્ટ. અહીંયા આપણા 8 સ્ટેપ છે, અને એ 8 સ્ટેપ દરેક વખત આપણે 8 સ્ટેપની વાત કરીએ છીએ. આપણે પહેલા સ્ટેપ પર ફોકસ કરીએ. લિસ્ટ. કેટલાય ડાયરેક્ટ લિસ્ટ બનાવ્યું છે? હું પૂછું છું તમને, કેટલાય ડાયરેક્ટ લિસ્ટ બનાવ્યું છે? ઓકે, સરસ, ગુડ. ચલો ભાઈ આમના માટે જોરદાર તાળીઓ. ઓકે,
લિસ્ટ એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સોરી, પહેલી વસ્તુ છે ડ્રીમ્સ. ડ્રીમ્સ જ્યાં સુધી આપણા સપના નહીં હોય ત્યાં સુધી એને મેળવવા માટે આપણે કોઈ પ્રયત્ન કરીશું નહીં. બરાબર? પ્રયત્ન ક્યારે થાય? કંઈ મેળવવું હોય તો. બરાબર? અને એને પણ મેળવવા માટે સપનાનું પણ પ્લાનિંગ હોવું જોઈએ. કઈ રીતે? તો નાના સપના, મોટા સપના, લાંબા સમયના સપના, શોર્ટ ટાઈમના સપના શું હોઈ શકે શેપ શોપમાંથી? તો ભાઈ તમે નક્કી કરો કે 3 મહિના થયા તો 3 મહિનામાં મારે મોબાઈલ લેવો છે, તો તમે 10,000ના મોબાઈલનું ડ્રીમ સેટ કરી શકો. 3 થી 6 મહિના છે તો તમે તમારો જે બિઝનેસ ચાલે છે એના એવરેજ નક્કી કે હું લેપટોપ લઈશ, હું ઘડિયાળ લઈશ સારામાંની, એ પણ તમે સેટ કરી શકો છો. ત્યારબાદ મોટા સપના, 1 વર્ષ પછી હું કાર લઈશ, 2 વર્ષ પછી હું મકાન બનાવીશ, 4 વર્ષ પછી હું ડાયમંડ બનીશ તો મોટી ગાડી લઈશ. તો આવા સપના, એટલે સપના ફક્ત આપણા કહેવાતી નહીં, એને ડાયરીમાં નોંધો, એના ફોટો બનાવો અને ફોટો તમે જે જગ્યાએ રાત્રે ઊંઘતા હોય ને ત્યાં એને ચોંટાડો. એ તમે જુઓ અને એને જોઈને થિંક કરો કે મારા જોઈએ છે અને મેળવવા માટે એનું આયોજન બનાવો. ફક્ત સપના જોવાથી સાકાર થતા નથી. સપના જોઈ એક વસ્તુ યાદ રાખો, જીવનમાં ઈચ્છા અને ઈરાદો આ 2 વસ્તુ અલગ છે. ઈચ્છા શું છે? ઈચ્છા મારી છે તો મારું પણ એન્ટિલિયા જેવું ઘર હોય તો ઈચ્છા કરવાથી થોડી થઈ જશે, પણ એની સાથે ઈરાદો પણ હોવો જોઈએ. અને ઈરાદો ત્યારે જ બને કે જ્યારે તમારી મહેનત કરવાની તાકાત હોય. એમના ઈરાદા બધા નથી. બરાબર? ફક્ત સપના જોવાથી સપના સાકાર થતા નથી. એ સાકાર કરવા માટે એના પાછળ મહેનત પણ કરવી પડતી હોય છે. અને આપણા બિઝનેસ આપણને શું શીખવાડે છે કે હંમેશા મહેનત કરો, સ્માર્ટ વર્ક. કેવું? સ્માર્ટ વર્ક, આંધળી મહેનત નહીં. અને એના માટે પ્લાનથી તમે કામ કરશો તો ચોક્કસ સફળ થશો. તો આપણે પહેલાં તો આવા ડ્રીમ સેટ કરો નાના મોટા, અને એને વિઝ્યુલાઇઝ કરો અને પછી એને મેળવવા માટેનું પ્લાનિંગ કરો. અને પ્લાનિંગ કર્યા પછી એને એ રીતે ફોલો પણ કરો તો તમે સેટ થાય. નેક્સ્ટ, મોબાઈલ છે, 3 થી 6 મહિનામાં બાઇક છે, લેપટોપ છે, આ પણ તમે કરી શકો છો. બીજું છે 1 થી 2 વર્ષના ચાલુ જેની અંદર મોબાઈલ, બાઇક, લેપટોપ, બરાબર, બેન હોય તો સ્કૂટી પણ કરી શકે છે, હે ને? એવું નથી કે ભાઈઓની મોજ શોખની વસ્તુઓ, બહેનોની પણ મોજ શોખની વસ્તુઓ પણ હોઈ શકે. 1 થી 2 વર્ષમાં કાર છે, ઘર છે, આઈફોન છે, એ પણ તમે સેટ કરી શકો છો. અને 3 થી 5 વર્ષની અંદર તમે તમારો રેન્ક નક્કી કરો કે ભાઈ 3 વર્ષ પછી હું આ રેન્ક પર હોઈશ અને મારી આટલી ઇન્કમ હશે તો એના બેઝ પર હું આ વસ્તુ લઈશ. તો આ પણ પ્લાન બનાવવો પડશે. ફક્ત વિચારીને આ વસ્તુ થઈ શકે નહીં. મારી પોતાની વાત કરું તો મારું ડ્રીમ છે કે 6 મહિના હું પહેલું લેપટોપ લઈશ. બરાબર? હું જ્યારે 4 મહિના થાય 2 મહિના પછી હું બિઝનેસના માધ્યમથી મારું લેપટોપ લઈશ. બરાબર? 1 વર્ષે મેં આઈફોન નક્કી કર્યો છે જે ટોપ મોડલ હોય. ત્યારબાદ 1 વર્ષ પછી આગળ વિચારીશું. તો કહેવાનો મતલબ એવા સપના પણ આપણા નક્કી કરેલા હોવા જોઈએ. એની તારીખ લખી દો. તમારા જે માઇક્રોમાં તારીખ, એ તારીખને જુઓ કે આ તારીખ આટલા દિવસ થયા, મારી પાસે આટલો સમય છે ને આટલું કામ બાકી છે. જો એ નક્કી કરશો, જેમ બોર્ડનો વિદ્યાર્થી હોય ને, 12 સાયન્સમાં ભણતા હોય તો આપણે શું કરીએ, કેટલા ચેપ્ટર બાકી રહ્યા? 2 ચેપ્ટર, 4 ચેપ્ટર, 5 ચેપ્ટર બાકી હોય છે કે નહીં? આપણે કેટલી મહેનત, આખી રાત જાગે છે, 2 રાતો 3 રાતો ઊંઘતા જ નથી, છોકરા ગાંડા થઈ જાય. લગન તો કે મારા લગન કંઈ નહીં, બાધામાં તો કે ત્યાંય નથી આવું, કોઈ જગ્યાએ જતા નથી. અને એવા છોકરાઓ 90% લાવે ને MBBSમાં એડમિશન લે છે ને. તો આપણે ડાયમંડ બનવું હોય એ તો MBBS કરતાં પણ ઊંચી વસ્તુ છે. તો એટલી મહેનત તો માગશે ને. આ તો ઈચ્છાથી તો કલાક સેફ શોપમાં જઈ આવ્યા, બેન પણ મળતા આવ્યા, ભાઈ પણ ફરતા આવ્યા, હે કાલે લગન પણ પાછા સેફ શોપમાં. એમ સપના સાકાર થશે નહીં. જો દ્રઢ સંકલ્પ કરશો તો જ તમારી ટીમ બનશે, તો જ તમે આગળ વધશો. નેક્સ્ટ, બીજું છે લિસ્ટ. લિસ્ટ 3 પ્રકારના હોય. પ્રાઇમરી લિસ્ટ જેને હોટ લિસ્ટ કહેવાય છે, સેકન્ડરી લિસ્ટ જેને કોલ્ડ લિસ્ટ કહેવાય છે, બીજું મેમરી વગર. અહીંયા 3 લિસ્ટ બનાવવાની અંદર સૌથી પહેલું જે લિસ્ટ છે પ્રાઇમરી હોટ લિસ્ટ, એની અંદર આપણા સંબંધીઓ, આપણા નજીકના ક્લોઝ મિત્રો, બરાબર, એ લોકો આવશે. અને સૌથી ઓછામાં ઓછું રિઝલ્ટ તમને એમાંથી જ મળશે. બરાબર? કારણ કે કહેવાય છે ને કે આપણા નજીકના હોય ને એ બહુ ઈચ્છે નહીં કે આપણે સફળ થઈ જાય.
કાકા એ આપણો સમાજ કેવો છે, ટાંટીએ ખેંચવાવાળો. ઉપર જાય છે તું આય બેટા, નીચે આય તું, ખેંચવાવાળો છે અને કોઈને ગમશે નહીં. અને એ જ લોકો જ્યારે તમે સફળ થશો ને તો મધમાખીની જેમ તમારા પાછળ ફરશે. બરાબર. પણ લિસ્ટ બનાવવાનું, પ્લાન પણ બધાને બતાવવાનું. કારણ કે બતાવેલો હશો તો ભવિષ્યમાં કહેશો ને, હા અત્યારે મારા ઘણા મિત્રો છે. આવડે હું એક જગ્યાએ ગયો તો મને કે ક્યારે જોબ છોડે છે, એટલે 2 વર્ષ પછી છોડી દઉં છું. સારું કે ડાયમંડ બને તો અમને પાછો મળજે એમ. કીધું હા ચોક્કસ. એટલે એમનું તો મેં અલગથી લિસ્ટ બનાવ્યું છે. ડાયમંડ બન્યા પછી અમને સ્પેશિયલ મળવાનું છે. પ્રાઇમરી લિસ્ટ હોવું જોઈએ જેમાં સગા સંબંધી અને મિત્રો હોય. સેકન્ડરી લિસ્ટ એવું છે જે કોલ્ડ લિસ્ટ, જેનો આપણો ઓછો પાત્રો પરિચય હોય, ફેસથી ઓળખતા હોઈએ, કોઈ તો નામ હોય પણ ઓળખતા ના હોઈએ, એવા લોકોનું લિસ્ટ. સૌથી વધારે રિઝલ્ટ તમને એ લિસ્ટમાંથી મળશે. આપણો શાકભાજીવાળો, દૂધવાળો, રોજ પેપર ફેંકવાળો, લોન્ડ્રીવાળો, કોઈ જગ્યાએ જઈએ છે કરિયાણું લેતા હોય, દુકાનવાળો, ચપ્પલ રિપેર કરાવતા હોય, મોચી છે, સલૂનવાળો છે. બરાબર. બસમાં અપડાઉન કરતા હોય તો કોઈ બાજુની સીટ પર બેસવાળો, ગાડીમાં અપડાઉન કરતા હોય તો કોઈ ગાડીવાળો. તો આવા લોકો કે જે આપણા જોબ સાથે જોડાયેલા હશે, આપણા ધંધા સાથે જોડાયેલા હશે, એવા લોકોનું લિસ્ટ બનાવો. એ લોકો તમને સૌથી વધારે રિઝલ્ટ એમાંથી કમાઈ થશે. બીજા છે મેમરી જોગર, કે જેને આપણે ઓળખતા નથી, જેનો નંબર પણ નથી, પણ આપણા ફેસથી ઓળખીએ છીએ. વારંવાર કોઈકનું કોઈક જગ્યાએ કરતા. જેમ કે તમે જીમમાં જતા હોય, હવે જીમમાં એક ભાઈ રોજ આવે છે, આપણે એને ઓળખતા નથી, તો એવા લોકોને પકડો. બરાબર. તમે હેર કટિંગ કરવા માટે સલૂનમાં જાઓ છો તો કોઈક એવો વ્યક્તિ છે જે તમારા જોડે સલૂનમાં આવતો હોય છે. તો આવા બધા માણસો, હોટલમાં જાઓ છો જમવા તો કોઈ વ્યક્તિ એવો છે. તો આવા લોકો જેનો આછી પાતળી રીતે એનો નંબર નથી ને આપણો પરિચિત પણ નથી, તો એવા લોકોને પણ આપણે લિસ્ટ બનાવવાનું છે. અને પછી પ્લાન નક્કી કરો. ભાઈ ચલો હોટ લિસ્ટમાં જે પ્લાન બનાવ્યો, બધાને ફોન કરો, ટાઈમ લીધો, કેટલાનું થયું, બીજા દિવસ બીજાને કરો. તો એ રીતે પ્લાન સેટ કરશો. અને હું એવું માનું છું કે જ્યાં તમે 100નું લિસ્ટ બનાવશો તો તમારે 100 જણોને પણ પ્લાન કરવા પડશે નહીં. તમે 25 પ્લાન કરશો ને તમને 5 જણ જોઈનિંગ મળશે ને તો એ 5 જણોના લિસ્ટમાંથી તમારું કામ આગળ વધી જશે. પરંતુ આપણી પ્રોસેસ છે તાને કરવાની. ઘણા દિવસોમાં શું થાય છે, સર પ્લાન ના, સર બધાને ફોન કરો પણ કોઈનો પ્લાન છે નહીં. તો એ દિવસે તમારું પર્સનલ લિસ્ટ ખોલશો ત્યારે તમને પ્લાન માટે વ્યક્તિ મળશે. બરાબર. એટલા માટે લિસ્ટ જરૂરી છે. બીજી એક ખાસ વસ્તુ છે કે આપણે કેવા લોકોને જોડવાના છે. એક તો સોશિયલ, જે સામાજિક છે. કેવા લોકો છે? સામાજિક લોકો. એ સામાજિક લોકોને આપણે જોડવાના છે. અસામાજિક લોકોને જોડવાના નથી. અસામાજિક એટલે ગુંડા તત્વો, વ્યસની તત્વો, દારૂ, વ્યભિચાર, એવા લોકોને આપણા બિઝનેસમાં જોડવાના નથી. કારણ કે તમે એક પણ વ્યક્તિને એવાને જોડી દીધી તો એ વ્યક્તિને લીધે તમારી આખી ટીમને લોકો શું કહેશે, આ તો દારૂડિયાઓની ટીમ છે, આ તો જુગારીયાઓની ટીમ છે, આવું આપણા પર દબ્બો લાગશે. એટલે અસામાજિક લોકોને જોડવાના નથી. બીજું છે એજ્યુકેશનલ. થોડું ઘણું ભણેલા હોય, એવું કંઈ જરૂરી નથી કે ભાઈ MBBS કે MD કે MBA થયેલા રજા બિઝનેસમાં લેવાના છે. પણ ભણેલા કેવા, જે વાંચી શકે, મોબાઈલ વાપરી શકે, નેટ વાપરી શકે, એવા લોકોને આપણે એમાં જોડવાના છે. ફાઇનાન્શિયલી જે લોકોની આર્થિક સ્થિતિ મીડિયમ હોય, કે ભાઈ મહિને 10-12 હજાર રૂપિયા કમાઈ શકતા હોય, એવા લોકોને આપણે જોડવાના છે. એવા લોકોને બિલકુલ નથી જોડવાના કે જેમના પાસે 350 રૂપિયા રજિસ્ટ્રેશન ફી પણ નથી, તો એવા લોકોને જોડવાના નથી. અને મેન્ટલ, અહીંયા મેન્ટલનો મતલબ ગાંડા નથી, મેન્ટલનો મતલબ એવા છે કે જે આ બિઝનેસની અંદર વધારે પડતી PhD કરીને બેઠા છે, MBA, મુझे बहुत कुछ आता है, મને બધી ખબર છે, આ તો કંપની આવી છે. અને તમને એવા પ્રશ્નો પૂછશે કે આ કંપની તમે ગયા છો જોવા કોઈ દિવસ? આ તમે 5 ડાયરેક્ટર બતાવો છો તો 5 ડાયરેક્ટરને મળ્યા છો તમે કોઈ દિવસ? એમનું ઘર કઈ બાજુ છે, એનો એડ્રેસ આપો ને મને જરા, એનો ટેલિફોન નંબર લાવો ને, પૈસા કઈ બેંકમાંથી આવે છે. તો આવા જે પ્રશ્નો કરે ને એવા લોકોને હાથ જોડી દેવાના. ભાઈ ધન્યવાદ, હું મારો ડાયમંડ છે, તું તારા ઘેર જ રહે. બરાબર. તેવા લોકો પણ આપણે જોડવાના નથી. નેક્સ્ટ બીજું છે ઇન્વિટેશન. जो लिस्ट में डायमंड, जो लिस्ट में डायमंड वो रियल में डायमंड. એટલે જે લોકો લિસ્ટ બનાવશે એ ડાયમંડ બની શકશે. બરાબર. વાતોથી જે લિસ્ટ બનાવશે એ પણ ડાયમંડ પણ છે વાતોમાં. બરાબર. ચલો નેક્સ્ટ ચેપ્ટર આપણે ઇન્વિટેશન, જેમાં આપણે બધા જ કાચા પડીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે રવિ સર જોડે મિટિંગ થઈ ત્યારે આપણે નક્કી કર્યું હતું કે એક ઇન્વિટેશન કાર્ડ આપણે બનાવવું.
અને સરને વિનંતી કરીશ ફરીથી કે શોર્ટ ટાઈમ આપણે બનાવી દે, અને આ રવિવારે કદાચ ના બને તો ઠીક છે, પણ નેક્સ્ટ સન્ડેથી આપણે ઇન્વિટેશન થ્રુ જઈશું તો આપણને મોટો બેનિફિટ થશે. ઇન્વિટેશન આપણે કઈ રીતે આપવાનું? ક્લિયર ધ નાઇટ, આગલા રાત્રે આપણે એના ઘરે જવાનું છે, બરાબર? ઘરે જઈ અને પહેલાં એને શું કરવાનું, શું કહેવાનું? કાલે મીટિંગ છે અને આટલા વાગે આવી જવાનું, બરાબર ને? એવું નથી કહેવાનું? હા, તો બરાબર છે. આપણે એના ઘરે જવાનું, એના ઘરના પરિવારના સભ્યોના સમાચાર પૂછવાના, વડીલ હોય તો વડીલોના સમાચાર પૂછવાના. બીજી વસ્તુ છે કે એમને એવું કહેવાનું કે તમે જે બિઝનેસ, ધંધો, રોજગાર, નોકરી કરો છો એમાં શું ચાલે છે, કરિયાણાની દુકાન છે તો એ મજામાં, ઓલા ગરાકી બરાકી છે કે નહીં, એ બધું પૂછવાનું. પછી ધીરે ધીરે આપણે વાત કરવાની કે ભાઈ હા ચલો, હું તો જે કામ માટે આવ્યો હતો ને એ તો હું ભૂલી ગયો, મારો ઉતાવળ છે. પછી પાસ, હા, પછી મારે લાંબુ લઈને બેસવાનું નથી. પછી પાસ, હા, મારે હું એક સંસ્થા સાથે જોડાયેલું છું અને એક તારા ફાયદાની વાત લઈને આવ્યો છું, અને મને એવું લાગે તું મારો ક્લોઝ મિત્ર છે તો તને પણ કહેવું જરૂરી છે, અને તું કાલે આટલા વાગે આવજે અને તું તારું આધાર કાર્ડ લાવજે, મારે રજિસ્ટ્રેશન કરાવવાનું છે. અને મેં 2 ટિકિટ લીધી છે, એમાં તું મારો ક્લોઝ ફ્રેન્ડ છે ને એટલે તારું નામ લીધું છે. બાકી હું ઘણા બધાને કહી શકતો હતો, તો પહેલો કાયદો તારો. એટલે તમને પૂછશે શું છે, કંપની છે, બિઝનેસ છે? અહીં તમે ફસાઈ ગયા તો વાત ત્યાં ત્યાં બીજા દિવસ આવશે નહીં. ફટાફટ ફોર્માલિટી પૂરી કરી અને એના ત્યાં ચા પણ પીવાની નથી, બરાબર? અને પછી આપણે નીકળી આવવાનું. સારું, ચાલ હું તને સવારે યાદ કરાવે ને આપણે કાલે મળીએ છીએ, આટલું કહીને ફટાફટ નીકળી જવાનું છે, બરાબર? કહેવાના 2 પણ કહેવાનું 5 જણ, તો 2 જણ આવશે, બરાબર? ઇન્વિટેશન ટૂલ્સ એ આપણે બનાવવાના છે. ઇન્વિટેશન વિથ ગિવિંગ એટીટ્યુડ, કંઈક આપવાની ભાવનાથી જવાનું, આપણે કગરવાનું નહીં. અરે યાર તું હે ને કાલે પ્લીઝ મારા 2 જણને લઈ જવાના છે અને તારે ગમે તે તારે નહીં જોડાવું હોય તો નહીં જોડાશે, પણ તું ચાલ, આવું કોઈ કહેવાનું નથી. આપણે લોકોને રોજગાર આપીએ છીએ અને આપવાનો હાથ હંમેશા કેવો હોય, ઉપર. આપણે આમ નથી કરવાનું, મને પ્લીઝ કાલે આપજે, માગવા જવાનું નથી, આપવા જવાના ભાવ સાથે જવાનું. ને એટીટ્યુડ બી આપણું બી એવું અંદરથી કેવું હોવો જોઈએ, જોશ હોવો જોઈએ, એવું એને લાગવું જોઈએ કે આ કંઈક તો એવું કરે છે બેટો. અમે ઘણી વાર ફોટા મૂકીએ, નરેશન બધા મૂકીએ, ફોટા જોઈને ફોન આવે, એટલે એવું તો શું કરો છો, શૂટ બૂટમાં જ રહો છો આજકાલ, એટલે કે અમે બહુ મોટો બિઝનેસ કરીએ છીએ આજકાલ. તો એમ તું મળજે, તને પ્લાન કરે. 4 વાર ફોન આવે તો એને કહેવાનું અરે મળીશું, મને ટાઈમ મળે એટલું તાર જોડે આવે, બરાબર? તો એટીટ્યુડ એવો રાખશો, એવું તમારું સ્ટેટસ રાખશો તો કંઈક વિચારશે. એટલે તો ઇન્વિટેશન આપતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ છે, ઇન્વિટેશન ફોન પર આપો છો તો પણ તમારે લાંબી લાંબી વાતો કરવાની થતી નથી. ફોન પર પણ તમારે શોર્ટ એન્ડ સ્વીટ વાત કરવાની છે. મનોજ સરે કહ્યું હતું આપણે 3 જ વસ્તુ યાદ રાખવાની છે. શું શું? એક તો ચાર્ટ, પછી ગ્રાફ્સ અને ફિગર. કોઈ વ્યક્તિ એમ પૂછે કે ભાઈ શું છે એમ, તો જો હું તને ફોન પર અત્યારે બધું ગ્રાફ છે, ચાર્ટ છે અને કેટલાક કેલ્ક્યુલેટ કરવાના ફિગર્સ છે, એટલે હું તને કહી શકતો નથી, એટલે હું તને ફોન પર કહી શકું નહીં. એટલે તું કાલે આવી જજે અને તારો આધાર કાર્ડ મને વોટ્સઅપ કર. અત્યારે શું કહેવાનું? આધાર કાર્ડ મને વોટ્સઅપ કર, મારે રજિસ્ટ્રેશન કરાવવું છે અને મેં તારે 50 રૂપિયાની ટિકિટ લીધી છે, એટલે તું મારી ટિકિટ બગાડતો નહીં. આવું કહેશો એટલે એને થોડી જે સેમિનાર છે એનું ઇમ્પોર્ટન્સ લાગશે. ના, કંઈક તો છે એવું કે જ્યાં પૈસા પણ ભરવા પડે છે, આધાર કાર્ડ પણ આપવું પડે છે, એટલે મારે હવે જવું જરૂરી છે. તો એ રીતે એ વ્યક્તિ આપણી સાથે આવશે. અન્યથા તમે જો સારી રામાયણ કરી દીધી, બરાબર, અને પછી તમે અપેક્ષા રાખશો કે તમારા સેમિનારમાં આવશે, તો એ વ્યક્તિ ક્યારેય તમારા સેમિનારમાં આવશે નહીં, બરાબર? ઇન્વિટેશન કઈ રીતે આપવાનું છે, શું કરવાનું છે? તો KISS is keep it short simple, ટૂંકું અને ટચ. ગુજરાતીમાં કહું છું સરળ, ટૂંકું અને ટચ, એટલું જ ઇન્વિટેશન આપવાનું છે. ડોન્ટ શું નથી કરવાનું, નેમ ઓફ કંપની કહેવાનું નથી. શોર્ટ કરું છું કે તમને પૂછશે કઈ કંપની છે, બરાબર? આપણે કંપની શબ્દ નહીં વાપરવાનો, સંસ્થા શબ્દ વાપરવાનો, બરાબર? કંપની શબ્દ સાંભળી બધા ભડકે છે, એટલે આપણે સંસ્થા કહેવાનું. નેચર ઓફ વર્ક, કયા પ્રકારનું કામ છે, શું કરવાનું છે એ પણ નથી કહેવાનું. ઇન્વેસ્ટમેન્ટ, પૈસા કેટલા રોકવાના છે એ પણ વાત નથી કરવાની.
ડિસ્કસ ઓન પબ્લિક પ્લેસ, જાહેર સ્થળો પર આની કોઈ ચર્ચા કરવાની નથી. આપણે પ્લાન બતાવો કે એવું બધું કોઈ જાહેર સ્થળે ઉતાવળ પણ કરવાની થતી નથી. અને ડોન્ટ ડ્રિંક ટી એટ હોમ, એના ઘરે જઈએ તો ચા પાણી નાસ્તો કરવાનો નથી. બરાબર? ઇન્વિટેશન આવીને ફટાફટ ભાગવાનું, નહીતર ચા પીતા પીતા તમને ત્યાં જ પ્લાન કરી દેશો. ભાઈ આપણે તો બહુ એક્સાઇટેડ ને, અતિ ઉત્સાહમાં આવીને બધું કહી દે, આ તો મારો ભાઈ પણ જોડાવાનો જ છે ને, લે કાલની જગ્યાએ આજે જ બધું પતાવી દઈએ. બરાબર? એ કરવાનું નથી. ચલો, સબસે જરૂરી કામ જો ભી કહે ગંદારી કે સાથ કહે. બરાબર? તમારી વાતની અંદર એને કોન્ફિડન્સ દેખાવો જોઈએ, લાચારી દેખાવી જોઈએ નહીં. સર કહે છે ને ભાઈ, જે મોટા માણસો ને એ તો ચાલે ને, એ જ ચાલે. તો આપણે ચાલીએ ને તે જેમ આપણો એટીટ્યુડ બી બોલવાની અંદર બી એવો હોવો જોઈએ. ના સારું, આ કંઈક તો એવું કરે છે, તો આના અંદર આટલો બધો ચેન્જ આવી ગયું. બરાબર? अब क्या कहते हैं फल किस बात से नहीं पड़ता, इस अंदाज से कहते हैं फल किस बात से पड़ता है. શાકભાજી લેવા જાવ છો ને બજારમાં બધા, હે ભીંડાની લારી વાળો અને કેળાની લારી વાળો કે બૂમો પાડે છે, પ્રમોશન જ કરે છે ને. હે 2 કિલોના 10, 2 કિલોના 10માં 2 કિલો, 10માં 2 કિલો, હે પોતના ચાર. અમુક તો પોતાનો સ્લોગન બનાવી દી દમદારી, હે તોલતા હતા એમ સ્ટાઇલ મારીને તોલે. એ હું વેચે છે એ કોઈને ફરક નહીં પડે. ઘણા જોજો તમે નાસ્તાવાળા છે ને, દાબેલી બનાવતા હોય ને, આમ ઉલાળીને આમ લેશે, આમ લે. લોક ટેસ્ટ કેવો છે જોતા નથી, પણ એની સ્ટાઇલ કેવી છે એ જોઈને ખાવા જાય છે ને. ઘણા જો કે આકારો એવા બનાવી છે કે આકારો કે એનો શેપ જોઈને આપણે ખુશ થાય, અરે યાર કેટલી મોટી, આટલો મોટો વડાપાઉં કે ભલે આપણે ખાતા નથી, એનો ટેસ્ટ આપણને મળે. અત્યારે બજારમાં થાળીઓ આવી ગઈ, બાહુબલી થાળી, હે ને, જોઈ છે બાહુબલી થાળી ને કુંભકર્ણ થાળી ને એવા નામ બધા લોકો ખાવાના જ જોતા. પ્રમોશન એવું ધંધા, યાર બાહુબલી થાળી. એના તારે લોકો ફોટો પાડવામાં રસ છે. તમે ઈચ્છો ને તો પથ્થરમાં વેચી શકો. બોલો, હું પથરા વેચીને બતાવું મોડાસા બધા, અહીંથી વીણેલા પથરા વેચીને બતાવું. કશું કરવાનું, પથરા લઈ લો, એના પર કલર કરી દો, પ્લાસ્ટિકમાં પેક કરો, સરસ મજાનું લો સર, આ ડાઇનિંગ ટેબલ પર મૂકજો કે અહીંયા મૂકજો, લો 10ની 2 તેલ, 10ની 2 તેલ. વેચી શકો કે નહીં? આખો પ્રમોશનનો કેમ છે, તમે કઈ રીતે કહો છો, શું કહો છો એ અગત્યનું છે. બરાબર? બાકી તમે, હું તમને એક વાત કહું, 500ની નોટ હમણાં રસ્તામાં પડી જાય ને તો બધા લઈ જામ કરી મૂકી દે કે ના મૂકી દે, હે તો પૈસા ભરેલો બેગ પડ્યો હોય તો તમારા મગજમાં સંશય થાય કે ના થાય? તમે શું વિચારો, અસલી હશે કે નકલી હશે? અંદર બોમ્બ તો નહીં મૂકેલો હોય, કોઈએ મને ફસાવવા માટે તો નહીં મૂક્યો હોય, આપણે નથી હોતું. બરાબર? એટલે એ વસ્તુ અગત્યની છે. આપની બાત મેં દમ હોના ચાહીએ. તો દમ એટલે બૂમો પાડીને પ્લાન નથી આવવાનો, અંદરનો દમ. એમ તમારી વાતોમાં દમ હોવો જોઈએ, અવાજમાં તો હોવો જોઈએ, પણ તમારી વાતોમાં દમ હોવો જોઈએ. નેક્સ્ટ, इन्विटेशन फिल्म का टेलर प्रेजेंटेशन पूरी फिल्म, इसलिए फिल्म नहीं दिखानी, सिर्फ टेलर ही दिखाना है. झलक आलवानी है. कोई પણ પિક્ચરનું પ્રમોશન થાય ને તો 2-4 રોમેન્ટિક સીન હોય, 2-4 એક્શનના સીન હોય, 2-4 દમદમ ડાયલોગ હોય, હે ને, પુષ્પા ઝુકેગા નિશાલા. બરાબર? આખી ફિલ્મ એના પર ચાલી ગઈ, પુષ્પા ઝુકેગા નિશાલા. પુષ્પામાં તું દેખાય તો ખાલી આના પર જ ચાલી ગઈ, ઝુકેગા નિશાલા. કરીને આવવાની છે તો એ ખુશ થઈ ગયા, સારું જોરદાર પિક્ચર હશે. પણ પિક્ચર ઘણી ખબર આપણને એમને, અરે યાર પૈસા પડી ગયા. ઘણાના અનુભવ હશે. કેમ? ટ્રેલર જોઈને જોઈએ કે નહીં? હા, અજય દેવગન 2 જીપ પર આવે છે ને, આમ રાઉન્ડ માઇન્ડ જોરદાર એક્શન હશે. સ્ટોરીમાં કંઈ ના આવે. તો ઘણી બધી વસ્તુઓ એક ડાયલોગ પર, એક ગીત પર, એક સીન પર ચાલી જતી હોય છે. તો આપણો બિઝનેસ પણ એવો છે કે અહીંયા તમે લાવશો ને કે તમે કોઈક એક વાત એવી કરીને આવી જાઓ કે એના સારા આખી રાત ઊંઘ નહીં આવી જોઈએ. તો આ કરે છે શું એવું કે આટલું બધું એનામાં ચેન્જ આવી ગયો છે. બરાબર? અને તમારા અંદર પણ ચેન્જ આવી જશે. ક્યારે આવશે? અહીંયા આવશો ને તારા પણ ચેન્જ આવી જશે. બાકી તો આપણે તમે જે પણ ફિલ્ડમાં હોય, હું પોતાના કોઈ પણ ફિલ્ડમાં આટલી દમદારીથી વાત કરી શકીએ નહીં. આજે હું જે બોલી શકું એ બિઝનેસની તાકાત છે. બરાબર? બાકી એવું નથી કે મને મારા પરંપરાગત મારા બાપ દાદાએ પણ શીખવાડેલું છે આ રીતે બોલવાનું. જોઈને એવું નથી કે સર જોતા હોય તો બાથરૂમમાં નાતા નાતા ઘણી વાર પ્રેક્ટિસ કરતો હોઉં છું. ઘણાને એવું લાગે કે ગપ્પા મારવા, હકીકત છે. બરાબર? હમણાં સાહેબે મને ઓચિંતું કર્યું, મારે 12 ડાયરી થોડી 2 પેજ જોવા પડે. એવું તો છે ને, બિઝનેસ જ આપણો કેવો છે, શીખીને કરવાનું. બરાબર? ચલો.
मैं एक जबरदस्त, हाँ आज की बात करवानी है आपने, मैं एक जबरदस्त प्रोजेक्ट पर काम कर रहा हूँ और मुझे लगता है कि यदि आप भी इस काम कर तो पार्ट टाइम में बहुत बढ़िया एक्स्ट्रा इनकम कर सकते हो। मुझे आपको कुछ ग्राफ्स और फिगर बताना है, उसके लिए आपको 30 से 40 मिनट निकालने होंगे। यदि आपको बात समझ में आ जाए तो मिलकर काम करेंगे, नहीं तो एक अच्छे दोस्त बनकर रहेंगे। चिपकना नहीं है અને ત્રણ વસ્તુ કહેવાની છે આપણે શોર્ટ એન્ડ સ્વીટમાં કહેવાનું છે બરાબર કે આપણે હું એક પ્રોજેક્ટ પર કામ કરું છું અને બહુ મસ્ત પ્રોજેક્ટ છે અને આપણે જે કરી રહ્યા છીએ ધંધો કે નોકરી એના સિવાય પણ આપણે બીજા એક્સ્ટ્રા ઇન્કમ મેળવી શકીએ છીએ। 30-40 મિનિટની એક મિટિંગ જેવું છે અને તમે આવશો તો મજા આવશે। જો તમને ગમે તો ઠીક છે, નહીં ગમે તો આપણી ભાઈબંધી તો સરસ, એવું કશું ને તમે ના પાડશો એટલે હું તમારે ઘેર આવવાનું બંધ કરી દઈશ। આપણા મિત્રો તો છીએ પણ 30 મિનિટ મારા માટે તો તું આપ, તને ગમે તો ઠીક છે, નહીં ગમે તો કંઈ નહીં, બરાબર એટલું કહેવાનું ને। પછી એના જોડે બધી વાતો કરવા બેસી જવાનું નથી। યાર તમારો ડ્રેસ બહુ સરસ છે, કઈ દુકાનમાંથી લાયા, કેટલામાં લાયા, હે હજુ આપણને શીખવાડે છે ને કે એમની કોઈ તારીફ કરવાની, એમ ઘરની કોઈ પેન્ટિંગની ના બધું આપણને કહીએ છીએ કોઈના ઘરે જે ભાઈ આ પેન્ટિંગ મસ્ત છે ક્યાંથી લાયા, ભલે રોડમાં લારીમાંથી લાવ્યો 20 રૂપિયાની, પણ આપણે તેમને કહેવાનું બહુ મસ્ત આર્ટિફિશિયલ છે તો આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું। પ્લાન બતાવો ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો। ડ્રેસ કોડ તમે જેવું પહેરશો ને, શોરૂમ છે આપણું બિઝનેસનું, આપણે ઘરે તો રેમન્ડનું શોરૂમ નથી છે, આપણે પોતે જ શોરૂમ છીએ બરાબર। આપણે જેવા દેખાશું, તમે આમ ચપ્પલ પહેરીને ડ્રેસ પહેરીને કે જીન્સ પહેરીને જાઓ અને કરોડોની વાતો કરો તો કોઈ માનશે? તમે શૂટ પહેરીને જાઓ એટલે એના મગજમાં પહેલો વિચાર શું આવે? ચાલો 5-7 હજારનો તો શૂટ તો હશે, એવું વિચારે ના વિચાર? 5-7 હજારનો શૂટ લાવે એટલે સારું કંઈક 25-30 હજાર કમાયો તો હોવો જોઈએ, આવું વિચારે કે નહીં વિચારે? તો આ વસ્તુ તમારા ડ્રેસ પરથી સીધી ઇફેક્ટ તમારા બિઝનેસ પર પડશે। એ તમને જેવું જોશે એવું મૂલવશે। અત્યારે લોકોને શું છે, જો દિખતા હે વો બિકતા હે, જેવું દેખાડશો એવું। પહેલું તમારો ડ્રેસ કોડ, બીજું તમારું ટાઈમિંગ, તમે એનો 8 વાગ્યાનો ટાઈમ લીધો હોય તો 7:55 પહોંચી જાઓ। કારણ કે આપણે અત્યારે એનો પ્લાન બતાવે આપણી ગરજ છે, પ્લાન બતાવે પછી એના ગરજ છે, પણ પ્લાન બતાવે આપણી ગરજ છે બરાબર। 5 મિનિટ વહેલા પહોંચો અને કદાચ એને 10 મિનિટ લેટ થાય તો આપણે વેઇટ કરવાનો કંઈ વાંધો નથી, પણ ટાઈમથી પહોંચો તો એના અંદર એક વસ્તુ છે કે એક તો જો એનો ડ્રેસ કોડ વેલ સેટ છે, પણ ટાઈમનો બી પંક્ચ્યુઅલ છે વ્યક્તિ, એટલે સારું હોય એટલે તમારી ઇમ્પ્રેશન પડશે। ડિસિપ્લિન આપણે વાત કરીએ ત્યારે એટલે આ તો બધું જેમ તમે આગળ જશો શીખવાડવામાં આવશે, કઈ રીતે ઉઠવું બેસવું, કઈ રીતે વાત કરવી, કઈ રીતે થેન્ક યુ સોરી બરાબર, કઈ રીતે મળાય, કઈ રીતે બેસાય, કઈ રીતે બોલાય, આપણે એક શીખવાની વસ્તુ છે। અને જ્યારે તમે મોટી ઇવેન્ટોમાં ભાગ લેશો ને, આપણે દિશા છે આથી તો ઓટોમેટિકલી આ વસ્તુ આપણા વ્યવહારમાં આવી જશે। ખાવું કઈ રીતે, ઊભા કઈ રીતે રહેવું, બોલતી વખતે શું ધ્યાન રાખવું, કપડાં કઈ રીતે હોવા જોઈએ, આ બધું તમને આવડી જશે। અને આ વસ્તુ તમારા અંદર જોશે, કારણ કે તમને પહેલાં મળેલો હશે એ વ્યક્તિ જેને તમે પ્લાન બતાવો છો, અને તમારા આ રીતે તમારા અંદર ચેન્જ જોશે ને એટલે પહેલી ઇમ્પ્રેશન તો એ પડશે એના અંદર કે આ કંઈક તો એવું કરો છે કે આના અંદર આટલો બધો ચેન્જ આવી ગયો છે। આપણી લેંગ્વેજ પણ સુધરશે બરાબર। એને નમસ્તે કરવાનું, હાથ મિલાવવાનું, થેન્ક યુ કહેવાનું। આપણે કોઈ પાણી પાય કોઈ થેન્ક યુ કહે છે? ત્યારે નહીં કહે, હવે ઘણા બધા શીખી ગયા છે। આપણા ઘરમાં વાઈફ પાણી લઈને આવતા કહેતા થેન્ક યુ, તો હા બહુ સુધરી ગયા આજકાલ તો કે ચલો એક શોપમાં જઈને આટલો રાખવું પડે। તો એ વસ્તુમાં ડિસિપ્લિન આપણે જોવાનું છે। બીજું છે ટેસ્ટમાંની દમદારીથી બતાવો, પોતાના ચેક બતાવો, પોતાની આઈડી ખોલી બરાબર। હું આટલા ટાઈમથી જોડાયો અને આટલું કમાયો। લોકોને મનુષ્ય ડાયમંડ બન્યા એનાથી કોઈ ફરક નથી, તમે શું કર્યું એનાથી મતલબ છે। તો બતાવીશું શું આપણે? આપણું જ બતાવીશું ને, અને આપણું બતાવવા માટે આપણે શું કરવી પડશે? મહેનત। 10 ચેક બતાવવા હોય મારે તો મારે 10 ચેક પહેલાં બનાવવા તો પડશે ને। હું 10 ચેક બનાવે તો બતાવે ને કે જો મારે આટલાનું એટલે વિચારવું પડે સારું આટલું બધું કામ કરે છે, નોકરીએ કરે છે, ધંધે કરે છે, પાછો બિઝનેસમાં આટલું કમાય છે, હું તો એના કરતાં હાવ નવરું છું, દુઃખ જવું કોઈ જોડાઈ જવા બરાબર, એનાથી ફરક પડશે। નેક્સ્ટ વલપ લેવામાં આપણે બધા કાચા, એમાં હું આવી ગયું હે ને। આપણી સંસ્થા શું કહે છે કે જ્યારે તમે સેમિનારની અંદર
પ્લાન બતાવી દો છો તો પ્લાન બતાવ્યા પછી રાઉન્ડ ધ સર્કલ જે ગેસ્ટને લઈને આવો છો એ ગેસ્ટને તમે નથી સમજાવી શકતા તો તમારા સિનિયરને મળાવો બરાબર. ઘણીવાર આપણે શું જોઈએ છે કે સેમિનારની અંદર જેવો સેમિનાર પતે આપણો ગેસ્ટ ઊભો થઈને ચાલવા માંડે છે, પરંતુ શક્ય હોય એક જ હોય તેના જોડે જ બેસો અને એક એક વસ્તુ સમજાવો બરાબર. અને પતી ગયા પછી તમને એવું લાગતું હોય કે આપણા બેચમાંથી કોઈ વ્યક્તિ એવો છે કે જે ના માને એવો છે બરાબર. કોઈ ટીચર હોય તો મને મળાવી દો, કોઈ બિઝનેસમેન હોય તો સરને મળાવી દો, જે હોય કોઈ બેન હોય તો તે મેમને બતાવી દો, એમની વાત કરો, ચર્ચા કરો અને શક્ય હોય તો ત્યાં ને ત્યાં એનું રજિસ્ટ્રેશન કરાવી દો બરાબર. પછી તમે એના ઘેર જાઓ રજિસ્ટ્રેશન કરાવ્યા પછી તો 99% એ વ્યક્તિ તમારી સાથે જોઈનિંગ આપી દેશે બરાબર. તો એ વસ્તુ ધ્યાન રાખવાની છે. ક્લોઝિંગ, જ્યારે પણ ક્લોઝિંગ થાય ત્યારે આપણી તૈયારી રાખવાની કે આપણા કેસને આપણે ઝડપથી એને સમજાવી શકીએ. બીજું છે આફ્ટર ધ મીટિંગ, એટલે વાત કરી છે કે ભાઈ આ મીટિંગ પૂરી થાય એટલે એને ભગવદ્ ગીતા બતાવો, 2-4 સક્સેસફુલ લીડરોને મળાવડાવો બરાબર. બધા બીજી હોય પણ જે ફ્રી હોય એને મળાવડાવો. ત્યારબાદ બધાનો પરિચય કરાવો કે ભાઈ આ ડૉક્ટર છે કે આ એન્જિનિયર છે કે આ ટીચર છે, આટલું કામ કરે છે તો બી અહીંયા આવ્યા છે, એટલે ઓટોમેટિકલી એના અંદર માઇન્ડ ચેન્જ થશે. રિઝલ્ટની વાત કરીએ તો તમે 24 કલાકની અંદર એનું ફોલોઅપ લઈ લેશો અહીંયાથી પ્લાન દેખાડ્યા પછી અથવા તો તમારા પ્લાન કર્યા પછી તો 90% રિઝલ્ટ તમને મળવાની શક્યતા છે. તમે 48 એટલે કે 2 દિવસ પછી જશો એ વ્યક્તિ જોડે તો કાં તો 50% રિઝલ્ટ મળવાની શક્યતા છે. અને 48 કલાક પછી જશો તો એ વ્યક્તિ તમારી સાથે જોડાય પણ કરો અને ના પણ જોડાય. એટલે કે 24 કલાકની અંદર પ્લાન બતાવ્યા પછી સેમિનારમાં અથવા તો 1-to-1 પ્લાનમાં પ્લાન થયા પછી 24 કલાકમાં એ વ્યક્તિનું ફોલોઅપ લેવું. અહીંયા કોન્ટેક્ટની વાત કરી છે તો તમે 1 ફોન કરશો તો 2% રિઝલ્ટ આવશે, 2 કોન્ટેક્ટ કરશો તો 3% રિઝલ્ટ આવશે, 3 ફોન કરશો તો 5% રિઝલ્ટ આવશે, 4 ફોન કરશો તો 10% રિઝલ્ટ આવશે. 5 થી 10 વાર તમે કોઈનું માથું ખાઈ જશો તો એ કંટાળીને પણ જોઈનિંગ આપી દેશે. ભલે જે થવું હોય કાંઈ બધું આ પકડ 15,000 અને મારો શાલ. આપણને શું થાય છે ખબર છે? આપણને શું નડે છે? શું નડે છે? હું તો ફોન ના કરું, મારો ફોન ઉપાડતા નથી, એના ઘેર તો હું તો ના જાઉં એટલે મને એમ કહી દઈશ કે મારે તો કામ છે. જો મારો પોતાનો અનુભવ કહું, નરેશ સર 5 વખત આવ્યા. કેટલી વખત? 5 વખત આવ્યા. નરેશ સર 1% મારો બિઝનેસ કરવાનો પર્પઝ નહોતો કે જોઈન થવાનો પણ પર્પઝ નહોતો. અને જો નરેશ સર મને 4 મહિના પહેલાં જબરજસ્તીમાં જોડાયા ના હોત તો પરેશભાઈ ઉભા રહીને ટ્રેનિંગ આપતા નહીં હોત. તમને લાવવામાં સંકોચ આવે છે ને, જો એ વ્યક્તિ એક વખત આવી ગયો અને એનું માઇન્ડ સેટ થઈ ગયું ને તો દુનિયાની કોઈ તાકાત એનું મગજ ફેરવી શકશે નહીં. એટલે જે માણસો ઇઝીલી આવી જાય છે ને 1-2 આપણે જોઈનિંગ આવી આજ તો 2 જોઈનિંગ બહુ ખુશ નહીં થતા. જ્યારે જોઈનિંગ લાવવા તકલીફ પડે ને એના પાછળ મહેનત કરજો, હું સ્પષ્ટ કહું છું. અને એના પાછળ જેટલી મહેનત થશે એક વખત રેગ્યુલર થઈ ગયો ને કોઈ ફોન પણ નહીં કરવું પડે. આ ગેરંટી છે આ બિઝનેસ, અમારા અનુભવ કહું છું બરાબર. એટલે રિઝલ્ટ એ રીતે કન્વર્ટ થાય. ચલો નેક્સ્ટ. 100% યુઝર. સૌથી પહેલું છે પ્રોડક્ટ મેન્યુઅલ ફોલ્ડર. દરેક પાસે પ્લાન ફોલ્ડર અને પ્રગતિ સૂત્ર હોવું જોઈએ. ત્યાં સુધી આપણે બીજાની બંદૂક પાળાની લઈને ફોડીશું, પોતાની બંદૂક હવે વસાવી પડશે. ખબર ના પડે એકબીજાને પ્લાન આલો બરાબર ને. 2 જણ જો હું પ્લાન આપું છું તમને કંઈ ખબર પડી તો મને કહેજો. જોઈન કે હા પડી તો અમે 4 પ્રશ્ન પૂછી લેવાના બરાબર. એ રીતે પ્લાન આપતા શીખાશે. બીજી વસ્તુ છે રજિસ્ટ્રેશન ફોર્મ દરેક વ્યક્તિ પાસે હોવા જોઈએ. એક તો પ્રેશર જોડે તમે બ્રોન્ઝ થઈ જાઓ તો 2 સિલ્વર થઈ જાઓ તો 4 ફોર્મ તમારી પાસે પોતાની પાસે હોવા જોઈએ અને ભરતા પણ આવડતા હોવા જોઈએ બરાબર. બીજું છે ઈમેલ. એ બધાને થોડું આપણે રેજિસ્ટર કરી પણ આપણે યુટ્યુબ પર કોઈને વિડીયો બતાવવો હોય તો ભાઈ જો આ ડૉક્ટર છે ને આજે વિશાળ બે કહેતા બરોબર છે તો એક ડૉક્ટરને પ્લાન બતાવ્યું તો ડૉક્ટરનો વિડીયો બતાવ્યો તો જો ડૉક્ટર ડાયમંડ થયા બરાબર. તો એવું પણ આપણને થોડું ઓન ધી સ્પોટ ઓનલાઈન કામ કરતા આવડતું હોવું જોઈએ. ચેટ વિથ ઓનલાઈન સપોર્ટ એ પણ બધા ઝૂમ મિટિંગ ને બધું કરે છે આપણે 100% પ્રોડક્ટ યુઝર. આપણી પોતાની જે શેપ શોપની પ્રોડક્ટ છે ભલે એક વખત તમે વાપરશો તો બીજાને કહેશો હું અત્યારે સાબુ વાપરું છું
ટૂથપેસ્ટ વાપરું છું, બરાબર, એના ડીઓ વાપરું છું, તો મને અનુભવ થાય તો હું બીજાને કહું ને કે ભાઈ બજારમાં બીજા ડીઓ વાપરીએ છીએ એના કરતાં સારો છે કે ખરાબ છે કે મીડિયમ, આપણને તો અનુભવ થશે ને. તો અમને અનુભવ થશે તો તમે બીજાને કહેશો ભાઈ સેફસોપનો સાબુ વાપરી જો, નીમનો એનો આવે છે, બહુ મસ્ત આવે છે, એટલે આવ્યા પછી મસ્ત સ્મેલ આવશે ને, વાપરવાની પણ મજા આવશે. તો પોતે વાપર્યો હશે તો, વાપર્યો નહીં હોય તો. કારણ કે ઘણા લોકો એવા હોય છે કરિયાણું સિલેક્ટ કરવા બેસી છે, તો ગીતા નથી જોતી કે શૂટર નથી જોતી, મને તો કરિયાણું કરી આપો, એવા લોકો હોય છે. અને ઘણીવાર 2 પોઈન્ટ ઓછા થતા હોય ને તો આપણે શું કરીએ છીએ, એવી પ્રોડક્ટ્સો જોવા મળીએ છીએ સારી કઈ આવવાનું, અને ડરીએ પાછા કે આ લઈ દીધું ખરાબ આવી ગયું છે કે નહીં. સાબુ આપણે આ જો આ સાબુ, અરે મારી ગેરંટી નહીં વાપર પસંદ આવે, મારી ગેરંટી આવા દમદારીથી આપશો ને તો એ વાપરીને પણ ખુશ થાય. તો આપણે જ નહીં વાપરીને એટલે આવો દમદાર વાપરવા જોરદાર આવે છે, અને પછી જો ખરાબ આવી તો વાપરતો જશે ને આપણને ગાળો આપતો જશે હવાનો બ્રશ કરતા કરતા, હે ને. એટલે પોતે પણ પ્રોડક્ટ વાપરો. બી એન્ડ ટીમ પ્લેયર, આપણે સાચા ખેલાડી તરીકે કામ કરવાનું છે. અહીંયા કેટલી નો ક્રોસ લાઇન, આપણા પર ધ લાઇન છે એમાં આપણે કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરવાનું નથી. એ પ્લાન આલીને આવ્યો હોય તો સરે કીધું છે 1 મહિના સુધી એને પ્લાન કર્યો હોય તો તમારો હક એના પર બનતો નથી. એવું ના થવું જોઈએ પેલો પ્લાન કરી આવે પેલો જોઈનિંગ લઈ આવે, ઓ આ તો મારા સંબંધી હતા, કાં તો મારા પરિચિત હતા, તો મારા સ્ટાફમાં હતા, એના તું એના જોડે જોઈન ના થજે, કાં તો મારા જોડે થવાનું. આવા કિસ્સા મારા પોતાના નેટવર્કમાં પણ બનેલા છે. એનાથી શું થાય, વેરભાવ પેદા થાય, બરાબર, અને પછી બીજાને મદદ કોઈ કરે નહીં. એટલે ક્રોસ લાઇન કરવાની નહીં, બરાબર. કાઉન્સેલિંગ વિથ એક્ટિવ અપલાઇન, આપણા સરસ એપ્લાઇન રવિ સર છે, ગૌરવ સર છે, નરેશ સર છે. આપણા 3 માટે તો બ્રહ્મ વિષ્ણુ મહેશ જ છે, બરાબર. આજે કોઈનું નેટવર્ક છે કે નથી એવું જોતા નથી, અને એમનો જરા પૂરો સપોર્ટ છે. આજે ઘણી સિટીઓ એવી છે, લુણાવાડા છે, પણ લુણાવાડામાં એવું કોઈ એક્ટિવ લીડર જ નથી, બરાબર, કે જે 24 કલાક અવેલેબલ હોય. આપણા મોડાસાવાળા કિસ્મતવાળા છે કે આપણને 3 વ્યક્તિઓ એવા મળે છે કે એની ટાઈમ રાતના 2 વાગે બોલાવો તો તરત આવી જાય છે, અને આપણને કામ કરવા માટે આપે છે, બરાબર. તો એક એક્ટિવ અપ્લાયને આપણને દિશામાં પણ શીખવાડવું કે એક ગુરુને પકડી લેજો પહેલથી, અમારો ગુરુ, અને કહે છે રાઈટ, માધવ સર કહે છે અપ્લાયન કે રાઈટ તો રાઈટ, એમ કે લેફ્ટ તો લેફ્ટ. જો તમારી બુદ્ધિ વાપરી તો તમે બિઝનેસમાંથી બહાર નીકળો. આજે પણ સર કહે છે માધવ સર, નરસિંહ ગ્રેવાલ સર, આજે પણ ક્રાઉડ એમ્બેસેડર છે. આજે મને એમ કહે ને કે 3 લાખની ટીમ છોડ દો, હું આજે બી છોડ દઉં. અગર 3 લાખની નહીં, હું 6 લાખની ટીમ બનાવી હતી મારા અપ્લાયનના માધ્યમથી, બરાબર. તો અપ્લાયન પર ભરોસો રાખવાનો અને એની સાથે તેની સૂચનાઓનું પૂરેપૂરું પાલન કરવાનું. જો સફળ થવું હોય તો એડિફિકેશન આપણે બધા નથી કરતા, આપણે ગૌરવ સર નરેશ સર બધા લઈ જઈએ છીએ, આપણે આપણી કરતા ચાલુ કરી દઈએ છીએ, તો બિચારા બાજુ બેઠા હોય, પછી એ વચ્ચેથી બોલે સર માય નેમ ઇઝ ગૌરવ અરોરા, જયપુર से रहने वाला, પછી આપણને લાઈટ સાંભળવા ભૂલી જ ગયા. મારી સાથે પોતાની સાથે બધા, કારણ કે પેલા જોડે રહેતા હોય ને ભાઈ બંધ જેવા થઈ જાય, આ તો જોડે આવ્યા છીએ, બરાબર. પહેલાં જ તમે જતા એમનું પ્રમોશન કરી દો, બરાબર. એમની પોસ્ટ આજે હું જાઉં છું ગૌરવ સર, પહેલો જેમ કે આવું સર મેડિકલ સ્ટુડન્ટ છે, બરાબર, લેબ ટેકનિશિયનની જોબ છોડી અને કાયમિયા બિઝનેસ કરે છે, અને આજે આપણે 500 થી 1500 વ્યક્તિઓનું નેટવર્ક છે, અને અમારા સિનિયર સર છે, બરાબર. તો આવું કહેવાથી પણ પેલો સામેવાળો આપણા ભલે મારા પરિચિત હોય પણ એમને એમ લાગે કે આ તો પરેશ સરના બી આ સાહેબ છે, તો એમની સાથે થોડી વ્યવસ્થિત વાત કરીને તો એ હાવી થઈ જાય, બરાબર. એ આપણને પરચૂટન સમજે, પછી આ તો આવ્યા છે ને મારવા, લાવ થોડી વાર ખખડાવ, ઘણા ટાઈમ પાસે કરી દે. તો એડિફિકેશન એટલું જબરજસ્ત હોવું જોઈએ આપણું, તો સામેવાળો ઇમ્પ્રેસ થઈ જાય. સિંગલ માઇન્ડ એપ્રોચ, એક જ અભિગમ સાથે કામ કરવાનું છે, બરાબર. એમાં આપણે ફાલતુની બીજું કોઈ આડા આવડા રસ્તે બીજી કોઈ ફાલતુની વાતોમાં પડવું નહીં. ટુગેધર એવરીવન એચીવ મોર, હંમેશા આપણે વધુને વધુ મેળવીશું. ચલો નેક્સ્ટ ટેપ બુક્સ ફંક્શન, આ જે બુક છે એ બધાએ વસાવી અને વાંચવી. રીડર આ રીડર ટેપ 8 સ્ટેપ ટ્રેનિંગ બાય સંજય જૈન સર છે, એ પણ તમે વસાઈ શકો છો. 8 સ્ટેપ ટ્રેનિંગ સીડી બાય ઓમ પ્રકાશ સરની છે, એ પણ તમે વસાઈ શકો છો. નેટવર્ક ઇઝ નેટવર્ક, આસાન નેટવર્ક માર્કેટિંગ, ક્વેશ્ચન આર ધ આન્સર, મેજિક ઓફ ધ બિગ થિંકિંગ, બિઝનેસ સ્કૂલ, સી યુ એટ ધ ટોપ. આ કેટલીક બુકો છે જે આપણા બિઝનેસ માટે અગત્યની છે, જે પોતે એમેઝોન ફ્લિપકાર્ટ પરથી પણ મંગાવી અને અભ્યાસ કરી શકો છો. દરેક વ્યક્તિ એક ટેવ પાડો, રોજ અડધો કલાક વાંચીશું.
અડધો કલાક વાંચશો તો તમને રોજ નવું કહેવા મળશે. આજે તમે કંઈ કોઈના ત્યાં જઈને પ્લાન આપતી હોય કોઈ ઉદાહરણ સેટ કરવું હશે ને તો બુક વાંચન જશે તો ઓટોમેટિકલી મગજમાં આવશે. બરાબર. નેક્સ્ટ આપણો બિઝનેસ ટોટલી ડુપ્લિકેશનનો છે. જેવું આપણે કરીશું એવું આપણે ડાઉનલાઈન કરશે. આપણે ડ્રેસ વગર આવીશું તો એ પણ શું કરશે? ડ્રેસ વગર આવશે. બરાબર. અને આપણે જેવું આપણે પ્લાન આપીશું તો એ પણ પ્લાન આપશે. આપણે ફોલોઅપ કરીશું તો એ પણ ફોલોઅપ કરશે. આપણે ફોર્મ ચડાવતા શીખીશું એ પણ શીખશે. જો આપણે નહીં કરીએ અને આપણે નીચેવાળાની અપેક્ષા રાખીશું તો મને નથી આવતું શીખી જા બધું તે ક્યારે શીખશે નહીં. અને શીખી જશે ને તો બધા મારા પર હાવી થઈ જશે. કઈ રીતે? કોઈ વાતે એને ઈગો આવી જશે. મારો અપલાઈન છે પણ એને નથી આવડતું, મને આવડે છે, એ મારી જોડે આવશે. તો આપણે બીજા પર ડિપેન્ડન્ટ રહેવાનું. આપણે ડાઉનલાઈનથી વધારે જ આપણને આવડતું હોવું જોઈએ. ઓકે. બીજું છે મંકી સી મંકી ડુ. જેવું જોશે એવું करसे. आपकी डाउनलाइन वही करती है जो आप खुद करते हैं. इसलिए वही काम करें जो आपको सफल बनाए. बराबर. તમે જે કામ કરશો એવી જ તમારી ટીમ થશે. જેવી સંગત એવી રંગત. તમે ટ્રેનિંગમાં આવશો તો તમારી ટીમ ટ્રેનિંગ. તમે સેમિનારમાં આવશો તમારી ટીમ. તમે ગેસ્ટ લાવશો તો તમારી ટીમ ગેસ્ટ લાવશે. તમે પ્લાન કરશો તો એ પ્લાન કરશે. તમે એમ કહેશો કે રવિ સર આવી, નરેશ સર આવી, ગૌરવ સર આવી, તો એ પણ એમને ફોન કરશે સીધો. મારા અપ્લાય નથી, કશું આવડતું નથી, એમ લઈ જવું શું કરે? હે ઘણી વાર ઘણા કોર્સ કરે છે. ના સર નરેશ સરને લઈ જવા પડશે જોઈનિંગ માટે. ના સર રવિ સરને લઈ જવા પડશે. એવું કેમ? તો આપણે બી રવિ સર નરેશ સર જેવું બનવું પડશે. અને એમના કરતાં લોકોના અંદર આપણા અંદર વિશ્વાસ વધારે આવશે. કારણ કે એમના માટે તો એક વાર માટે એવું વિચારે કે આ તો રાજસ્થાનના છે. તમે અહીંયા પ્રોપર ના છો. જો તમે દમદારીથી કહેશો હા એમને સાથે રાખો, ટ્રાય તો તમે કરો. કંઈક ખૂટતું હશે અને એમને એમ લાગશે કે મારે થોડો ધક્કો મારા જેવો છે કે આપણને જોડે રહીને ધક્કો મારી આપશે. પણ આપણે જે હા સર ચલો પ્લાન કરો તો હું બેઠીશું, પેલા બિચારા પૂરું જોર લગાવીને જોઈનિંગ તો કાઢી આપશે. એવી કેટલી જોઈનિંગ કરાવશે? 10,000ની ટીમ બનાવવા માટે 100 જોઈનિંગ કાઢી આપશે. બાકીની જોઈનિંગનું શું કરશો? બરાબર. પોતે દમદાર બનો અને પોતાની ટીમમાં પોતાના જેવા દમદાર બનાવશો તો જ તમે બિઝનેસમાં સફળ થશો. મને શાંતિથી સાંભળ્યો અને સિનિયર અપ્લાયને મને ટ્રેનિંગ આપવાનો તક આપી બદલ એમનો પણ આભાર. તમે પણ શાંતિથી સાંભળ્યો તમારો પણ આભાર. ધન્યવાદ. once again दोस्तों एक बार फिर से आपका नमस्कार. पहले तो बहुत बहुत धन्यवाद परेश पटेल जी सर का. एक बहुत ही ज़बरदस्त ट्रेनिंग सर ने ट्रेनिंग